નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। દાહોદથી ફતેપુરા ગ્રામ પંચાયતમાં મતદાર યાદીમાં મોટા પાયે છબરડા થયા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગ્રામ પંચાયતની ચૂંટણી બહિષ્કાર કરવાની આપી છે। જેમ કે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે। ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરીને વાંધા વિરોધ માટેની અરજીઓ મંગાવવામાં આવી છે। ફતેપુરા ગ્રામ પંચાયતની મતદાર યાદી સમય વીત્યા પછી જાહેર કરતા મોટા પાયે છબરડા થયા હોવાની બૂમો ઉઠવા પામી છે। દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। મતદાર યાદીમાં વાંધા વિરોધ માટે 8 તારીખ સુધી લોકોને સાંભળવા માટેની મુદત આપી હતી। ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયતમાં મતદાર યાદી જાહેર ન થતાં ફતેપુરા ગ્રામ પંચાયતના ગ્રામજનોમાં અનેક તર્ક વિતર્કો સતાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ફતેપુરા ગ્રામ પંચાયતની મતદાર યાદી માટે ફતેપુરાના જાગૃત નાગરિક અને પૂર્વ વોર્ડ સભ્ય દિલીપભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ દ્વારા ફતેપુરા મામલતદાર તેમજ ગ્રામ પંચાયતમાં મતદાર યાદી માટે માંગણી કરતા મતદાર યાદી ન મળી હતી, પરંતુ મતદાર યાદી સુધારા વધારા માટેની ફરિયાદની તારીખ વીત્યા પછી ફતેપુરા ગ્રામ પંચાયતના ક્લાર્ક દ્વારા ફતેપુરાના જાગૃત નાગરિક દિલીપભાઈ પ્રજાપતિને મતદાર યાદી આપી હતી। મતદાર યાદીનો અભ્યાસ કરીને જોતા મતદાર યાદી માટે મોટા માથાના લોકો સરળતાથી ચૂંટણી જીતી શકે તેમજ પોતાના માનીતા મતદારોને પોતાના વોર્ડમાં દાખલ કરીને સરળતાથી ચૂંટણી જીતી શકાય તેવું આયોજનબદ્ધ કામ કરી મોટા માથાના લોકો દ્વારા પોતાની મરજીના વોર્ડમાં પોતાના મરજીના મતદારોને ઉમેદવારી કરી પોતાના ઉમેદવારો સરળતાથી જીતી શકે, સત્તા હાંસલ કરી શકે તે માટે મોટા પાયે છબરડો કર્યો હોવાની બૂમો સામે આવી રહી છે। રિપોર્ટર અલ્કેશ પારગી, એસડી ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા, દાહોદ। ફતેપુરા ગ્રામ પંચાયતની મતદાર યાદી તારીખ 1/5/2025 રોજ મામલતદાર કચેરીની ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રીને પ્રસિદ્ધ કરવા આપેલ હતી, પણ ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટીશ્રીએ મતદાર યાદી ગ્રામ પંચાયતની અંદર પ્રસિદ્ધ કરી નથી અને તારીખ 8/5/2025 રોજ આખરી પ્રસિદ્ધિ કરવાની હતી અને વાંધા વચકા રજૂ કરવાના હતા, પણ તલાટીશ્રી દ્વારા 10 તારીખે 12:30 વાગે ગ્રામ પંચાયતના કારકુન દ્વારા મતદાર યાદી આપવામાં આવે છે અને એ મતદાર યાદીની અભ્યાસ કરતા અમને એવું જાણવા મળ્યું છે કે મતદાર યાદીની અંદર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને વોર્ડના નામો આમ તેમ બદલી દેવામાં આવેલ છે। તો અમે મામલતદાર શ્રી ફતેપુરાને લેખિત જાણ કરવાના છે કે અમને અમારા જે વોર્ડ વચના જે છે તેમ કરી આપે, નહીં તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગાંધી ચૌક બહાર અપનાવીશું। દિલીપભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ।